બીઆરસી ભવન ધાંગધ્રા દ્વારા શિશુકુંજ ખાતે તાલુકા કક્ષાનો કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો। 300થી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો તથા બહેનો આ સેમિનારમાં જોડાયા। ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓની કારકિર્દી વિશે માહિતગાર કરવામાં આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા। મારું નામ વૈશાલી પરાલિયા છે। હું જિલ્લા રોજગાર કચેરી સુરેન્દ્રનગરથી આવું છું, જેમાં હું ટ્રેનર તરીકે ભૂમિકા ભજવું છું। આજ રોજ બીઆરસી ભવન ધાંગધ્રા દ્વારા શિશુકુંજ હાઈસ્કૂલ ખાતે સરસ મજાના વોકેશનલ ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ 9 થી 12ના આશરે 300થી વધારે વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આગળ ભવિષ્યમાં એ લોકોને કારકિર્દી અંગે શું આગળ આયોજન કરવું જોઈએ અને બાદ ધોરણ એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા બાદ એ લોકોને ઉપલબ્ધ કઈ તકો અવેલેબલ છે એના વિશે માહિતગાર કરવામાં આવેલા હતા। વધુમાં સાયકોમેટ્રિક ટેસ્ટ દ્વારા ધોરણ 10 પછી અને ધોરણ 12 પછી એ લોકો પોતાની કારકિર્દી કયા હેતુથી કરી શકે છે એના માટેનું પણ એક સરસ મજાનું ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું અને આ ટેસ્ટ દ્વારા એમને કયા કોર્સ ઉપલબ્ધ છે એની માહિતી સંપૂર્ણપણે આપવામાં આવી હતી। મારું નામ તારમુંદિયા પ્રવીણભાઈ છે। હું શિશુકુંજની અંદર શિક્ષકમાં ફરજ બજાવું છું। આજે જણાવતા મને ખૂબ જ આનંદ થાય કે અમારી સ્કૂલની અંદર બીઆરસી દ્વારા એક સરસ મજાનો વિદ્યાર્થી પોતાનું કેરિયર કેવી રીતે બનાવી શકે એનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જણાવતા ખુશી થાય કે અમારી સ્કૂલને તો આની યજમાની આપી હતી, સાથે માલવણ સ્કૂલથી પણ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને એ પણ પોતાનું સરસ મજાનું ભવિષ્ય બનાવી શકે। એનાથી વિશેષ આ રોજગાર કચેરી દ્વારા અધિકારશ્રી અહીં આવી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું, તેમજ સુરેન્દ્રનગરથી પણ અધિકારી અહીંયા આવ્યા અને એમને પણ સરસ મજાનું માહિતી અહીંયા આપી હતી। બીઆરસી ભવન તેમજ આઈટીઆઈ એના દ્વારા પણ સરસ મજાના વિદ્યાર્થીઓના જે પણ પ્રશ્નો હતા કે 9 અને 12 ધોરણ પૂરા 9 થી 12 ધોરણ પૂરા કર્યા પછી એમનું ભવિષ્ય કેવી રીતે બનાવવું, એ આઈટી ક્ષેત્ર હોય તો ભલે, પછી કોઈ સેવાનું ક્ષેત્ર હોય તો ભલે, અને પોતાનું મનગમતું કોઈ ક્ષેત્ર હોય તો પણ ભલે, આ માટે સરસ મજાનું અહીંયા કાર્યક્રમ થયો હતો અને સરકારશ્રીનો ખાસ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું આયોજન કરી, આવા કાર્યક્રમ કરી અને વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે આપ એક પથદર્શક તરીકે એક રાહ ચીંધો છો। તો ફરી સરકારશ્રીનો અહીંયા જે અધિકારીશ્રી આવ્યા છે એમનો અહીંયા વિદ્યાર્થી પોતાનું માર્ગદર્શન મેળવી અને પોતાનું